ઉતારો ન થાય, બધા હાલ્યા જાય છે. આજ થોડાક જાજા કિલોમીટર કવર થઈ ગયા. ચાલતા ચાલતા એક અલગ જગ્યાએ આવતા રહ્યા છીએ. બહુ અદ્ભુત, બહુ મનને સુખ આપે એવી જગ્યા જે છે આ વડ. તો બધા અન્નકોટના દર્શન કરી લ્યો. આજ બેસતા વર્ષના અન્નકોટ, વર્ષના પહેલા દિવસનું સનસેટ થવાની તૈયારી. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે સવારના પોરમાં. વાગી ગયા છે 6 સમથિંગ અને ડે 4. આજે ડે 4ની શરૂઆત થઈ ગઈ. આટકોટ વટી ગયા છીએ. આ પાછળ રહી ગયું એ આટકોટ. અને હવે આગળ જઈએ છીએ. જસદણ વટી ગયા ને આટકોટ વટી ગયા. બે કાલ રાતનો ઉતારો આગલા બ્લોગમાં તમે જોયો. જસદણ રોકાણા હતા, આટકોટ વટી ગયા. હવે આગળ જવાનું છે વીરનગર છે ત્યાં. અને આજ સવારનો ઉતારો ક્યાં છે ક્યાં નહીં એ આગળ જઈને. તો જો પુલ ઉપરથી પસાર થયું છે, પાણી જવો જાય ભાઈ. લીલું ખાસ પાણી છે, તળિયું નથી દેખાતું. તો જો માછલી છે ત્યાં દેખાતી હતી, વહી ગઈ. તો નવા વર્ષના બધાને રામ રામ, નૂતન વર્ષાભિનંદન. અને આજે વિક્રમ સંવંત 2082નો પહેલો સૂરજ. જો સૂરજ દાદા, સૂર્યોદય થઈ ગયો છે અને અમે હાલતા થઈ ગયા છીએ. બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય નૂતન વર્ષાભિનંદન. તો સંપૂર્ણ સનરાઈઝ સાથે ચાલતા અમે વાગી ગયા. આજ તો મોડું થઈ ગયું ભાઈ, 7:30 થઈ ગયા. હજી ઉતારો ન થાય, બધા હાલ્યા જાય છે. આજ થોડાક જાજા કિલોમીટર કવર થઈ ગયા સવારના પોરમાં. બાકી જો આ કંઈક મિલ આવી છે, કંઈક આઈડિયો નથી શેની હે કે જીન હે, કાંઈ ખબર નથી. સોલાર ઉપર ગોઠવેલા સામે જો ઓલા પહાડ પાસે જે ઉતારો છે અમારો. તો આવી ભાગવતી ભાગીરથી જે ગંગા છે એના અધિકારી બનવા માટે પરીક્ષા. આમ જો આ ટ્રેક્ટરની હાલત છે તમને શું લાગે છે? આ જો બધું રૂ ચોટ્યું છે, એનું કારણ કહું. જો જે જીન મેં તમને આગળ બતાવ્યું, અહીંયા જ ઉતારો હતો, ખબર નથી. પણ જો બધાએ નાસ્તો કરી લીધો અને બધા આગળ હાલવા મીઠા. અમારે સૌથી છેલ્લે જવાનું છે. બાકી જો ઠેઠ આ બધા કપાસિયા છે, આમ ઠેઠ આમ લાઈન પથ્થરો છે. અને ઢગલા પડ્યા છે, 1 વાહમે 2 3 4 5 નકરા કપાસિયા. બાકી તો ભાઈ જીન્સ છે મોટું બધું. અને આ ટ્રેક્ટર જો બે પડ્યા છે ને ભેગા કરવાનું. આવી હુપડી વાળું તમે નહીં જોયું હોય. જો દાંતાળી કેવી છે ભાઈ. આ ભેગું કરવાનું, આ ભેગું કરવાનું જોઈએ. બે નવા પડ્યા. જીન તો બંધ છે, કામ ચાલુ નથી એટલે તેને તો અવાજ જીનમાં ઘણો આવે ને. અને અમારા 2 ટ્રેક્ટર જાઓ અને આ નાસ્તો થઈ ગયો. હું તમને દ્વારકાધીશના દર્શન કરાવું નવા વર્ષના. જો બધા દર્શન કરી લ્યો ગિરિરાજ ધરણ દ્વારકાધીશજીના. તો જો આ જગ્યા છે ને, ઓલા વર્ષે નવા વર્ષને દી અહીંયા ઉતારો હતો અને આ વર્ષે ચીનમાં ઉતારો કર્યો. આવી રીતના ઉતારા ફેરફાર થતા હોય. ગયા વર્ષે હું આવ્યો તો મને પાકી ખબર છે. અહીંયા જતો જ્યાં હોટલ છે ને, હોટલ જો કે અંડર કન્સ્ટ્રક્શન છે. અહીંયા કે કેબિન જેવું, અહીંયા હતો ઉતાર. ફેમિલી સાઈડ જો ડુંગર છે, ઉપર ખોડિયારમાંનું મંદિર છે. અહીંયા ગાયું જોવો કે એટલી મસ્તની છે. એક વાં બાંધેલી, એક અહીંયા આ સી તો બહુ છે મસ્તની. જેના પગ કેવા ધોળા છે અને આખી ગાય પૂરી છે. એ ખાવા સામે બેઠી છે. આ થોડીક લાંબા હરામ બાંધેલી એટલે આઘું રહેવું પડે. તો બળધોઈ ગામ આવી ગયું છે. બળધોઈ એટલે અંદરની સાઈડ છે આમ. અને અમે હાઈલા જાવી છીએ સરદાર તરફ. અત્યારે વાગી ગયા છે 11, થોડીક વાર છે લગભગ. જોઈ લો છો 10:30 થયા છે. કડિયાલા સાઈડ ફેરી એટલે 10:30 થયા છે. પણ સૂરજ દાદા એમની જવાબદારી પૂરી પાડતા તડકો વરસાવી રહ્યા છે. અને અમે રસ્તા ઉપર હાઈલા જાવી છીએ. ટોપી, માથું બચે એટલે આંખો બચે, ચશ્મા, કવર, ગળું ને એવું બધું બચે એટલે જવાબદારી એમને પૂરી પાડવી છે તો આપણે પૂરી પાડીશું. અને હાઈલા જાવી. અત્યારના તો કાંઈ ગામ તો કાંઈ આવતું નથી. આ કંઈક હોટલો ને એવું બધું આવ્યા રાખ્યા. કંઈક મોક્ષધામ છે જો
અને જો અમે હોતન બધા જો આયલા જાય છે. બાકી ચોથો દિવસ છે, કાંઈ થયું નથી. ભગવાન દ્વારકાધીશ કાંઈ થવા નહીં દે, આપણે પહોંચી જશું શાંતિથી, એટલો વિશ્વાસ છે. ચાલતા ચાલતા એક અલગ જગ્યાએ આવતા રહ્યા છીએ. બહુ અદ્ભુત, બહુ મનને સુખ આપે એવી જગ્યા જે છે આ વડ. પણ આ વડની ખાસ વાત તમને હું કહું. જો અહીં લખેલું છે કૈલાસ વડ નામ છે વડનું નામ, અને હલેન્ડામાં આવેલું છે. મોરારી બાપુ હસ્તે, એટલે પરમ પૂજ્ય મોરારી બાપુએ અહીંયા આ વડને વાવેલો છે. અને 16/8/2015 જો તારીખે લખી છે. એટલે ટૂંકમાં મોરારી બાપુ પણ અહીંયા આવેલા છે, એમને આ વડ વાવ્યો છે. અને જો કેવો વટવૃક્ષ થઈ ગયો એકદમ વડવાયું. બાકી જો ફરતે ફેન્સિંગ કરેલી છે, એટલે વધે તોય ઉપાધિ નહીં એમ. હવે અમે આગળ જઈએ છીએ. ખાલી તમે અહીંયા આવો ને, મગજ ફ્રેશ થઈ જાય એમ, માઇન્ડ ટૂંકમાં. તો કેવી જગ્યાએ આ ઠેક હાઈવે ઓલી સાઈડ નીકળી જાય, અને અમે અંદરની સાઈડ આવ્યા છીએ. બરાબર. જો અહીંયા અતિથિ માટે બેસવાની જગ્યા. ભાઈ સાહેબ, પછી વડમાં સામે છે ને એનો ફોટો જો મોરારી બાપુ વાવતા હોય એ રીતના. કુંડમાં પાણી ભરાય છે, અને આ બાજુ બધા બેઠા છે. તો બધા અન્નકોટના દર્શન કરી લ્યો. આજ બેસતા વર્ષના અન્નકોટ. A few moments later. તો અત્યારે ઉતારે તો પહોંચી જાને વાગી ગયા છે 1:30 સમથિંગ, અને ખરો તડકો થઈ ગયો છે એકદમ જોવો. અને આજનો ઉતારો છે બપોરનો ઓમકારેશ્વર મહાદેવ. તો જોવો ઓમકારેશ્વર મહાદેવ. મહાદેવના દર્શન કરી લે બધા. અને આ કંઈક જગ્યા છે જો. ત્યાંના જ બધાએ જમી લીધું. આટલા બધા આ બધા છે ને તુલસીમાં છે આખા. અને અહીંયા જે અહીંના સંત હતા એમને સંતની આજે હોળી બનાવેલી કુટીર ટૂંકમાં થઈ ગયા છીએ. અને નજારા એક નંબર. પણ હવે હાઈવે કનેક્ટ થઈ ગયો છે, રાજકોટ હાઈવે. તો જો વાહન હોય તે, અને આ જો દેશી ઘર છે ને એકદમ મસ્ત. માણસો પોતપોતાનું કામ કરે. આજ બેસતું વર જો હવે ગાડીઓ દેખાય આવી. અને અવાજમાં તે હવે થોડોક અવાજ વધારો કરવો જોઈએ, કારણ કે નહીતર આ બધા અવાજ જ આવ્યા રહે છે વાહનોના. ઓપન એરિયા આવી ગયો છે, એકદમ ખુલ્લો છો. હોલ્ટ આવી ગયો છે. અમે રાખી લીધો છે શ્રી ગણેશ હોટલમાં. અને આ રાજકોટ હાઈવે જસદણથી આવેલી રાજકોટ જવા માટે. અને અમે પણ જો આ બધા હોતા હે ને હોલ્ટમાં બધા આવી રીતના જો હાલી હાલીને હોઈ જાય બધા. ભાભાને બધા જો ભાભા તો બેઠા છે, જુવાન ત્યાં હોઈ જાય ને ભાભા બેઠા છે. વર્ષના પહેલા દિવસનું સનસેટ થવાની તૈયારી, ટૂંકમાં સૂર્યાસ્ત. અને જેમ સૂર્યોદય તમને બતાવ્યો એમ સૂર્યાસ્ત બતાવું છું. આ જીવનની રિયાલિટી છે કે નથિંગ ઇઝ પરમાનન્ટ. તો આજનો ઉતારો કડવા પાટીદાર સમાજની વાડી અને સરદાર ધામમાં. તો આ બાજુ જેન્ટ્સ, આ બાજુ લેડીઝ, અને આ બાજુ અમારું સેક્શન.
પથારી થઈ ગઈ છે, હવે કૂવાની તૈયારી. આવી રીતના જો પથારી પર બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. ચાદર આમ એક હંકેલેલી પડી છે, બાકી જો નાઇટ ડ્રેસ ને શોર્ટ પેન્ટ ને આ એક નાનું બેગ ને આ મોટું બેગ ને બધું. જો આ બ્રશ ને બધું. તો હવે છે ને બધું સમેટી લેવું છે. હવા 9 થઈ જશે, સુઈ જાવી ને. તો હવે આ બ્લોગને જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળ્યા આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં આવે.